વિશ્વાના રોયલ કિચનને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ન ભૂલો। હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે દાળ વડા બનાવીશું કે જે નાના મોટા સૌને ભાવતા જ હોય છે। એમાંય જો ચોમાસાની ઋતુ હોય અને દાળ વડા મળી જાય તો મજા પડી જાય। દાળ વડા ફટાફટ ઇઝી બની જાય છે। દાળ વડા બનાવવા માટે મેં 4 કલાક પહેલાં 1.5 વાટકી મગની ફોતરાવાળી દાળ પલાળીને રાખેલી છે। આ રીતે 4 કલાક પલાળવાથી ફોતરા ઉતરી જાય છે। એને હવે 3 થી 4 પાણીથી આપણે ધોઈ લઈશું મસળીને અને બધા ફોતરા ઉતારી લઈશું। ક્યાંક ક્યાંક ફોતરા રહી જાય તો ચાલે। અને જો તમારે ટાઈમ ના હોય તો તમે 1 કલાક પહેલાં પણ હુંફાળા પાણીમાં દાળ પલાળશો તો પણ ફોતરા ઉતરી જશે। બધી દાળના ફોતરા ઉતારી લેવા। મેં બધી દાળના ફોતરા ઉતારી લીધા છે। આ રીતે સરસ કોરી થઈ ગઈ છે। હવે એક મિક્સર જારમાં દાળ લઈશું, તેમાં 1 ઇંચ આદુના ટુકડાના મેં 4 કટકા કરી લીધા છે એ ઉમેરીશું। તીખા લીલા મરચાં ઉમેરીશું, 3 થી 4 નંગ લસણ ઉમેરીશું। બંધ કરી અને ગ્રાઇન્ડ કરી લઈશું। દાળને આપણે દરદરી પીસી લઈશું, એકદમ લીસું પીસવાનું નથી, એટલે દાળ વડા સરસ કરકરા બનશે। આ રીતે બધી જ દાળ પીસી લઈશું। બીજી દાળમાં પણ આ રીતે આદુ લસણ મરચાં ઉમેરીને જ પીસીશું। તીખાશ તમે વધારે કે ઓછી તમારી મરજી મુજબ કરી શકો છો। હવે દાળને આ રીતે હાથથી ફેંટી લઈશું। દાળને આ રીતે ફેંટવાથી દાળનો કલર લાઇટ થઈ જશે અને મિશ્રણ વડાનું એકદમ ફ્લફી થઈ જશે અને આપણા વડા એકદમ સોફ્ટ બનશે અને બહારથી એકદમ ક્રિસ્પી બનશે। હવે તેને ચેક કરીશું। વાટકીમાં આ રીતે ડ્રોપ્સ નાખીશું તો ડ્રોપ્સ પાણીમાં તરે છે। સમજવું કે દાળ વડા માટેનું આપણું બેટર પરફેક્ટ છે। હવે સ્વાદ પ્રમાણે મીઠું અને મેં અહીંયા 3 નંગ લીલા મોળા મરચાં લીધેલા છે તે ઉમેરી દઈશું। આ મરચાં દાળ વડામાં સાથે ખાવામાં આવે તો સારા લાગે છે। આ રીતે સમારેલા મરચાં તમને ના પસંદ હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। હવે મેં તેલ ગરમ મૂકી દીધું છે, તેમાં પહેલાં દાળ વડા સાથે ખાવા માટેના મરચાં તળી લઈશું। મરચાંને આ રીતે તળી લઈશું અને હવે દાળ વડા ઉતારી લઈએ। દાળ વડા ઉતારતી વખતે પહેલાં ગેસ ફાસ્ટ રાખીશું। દાળ વડા અંદર બધા મુકાઈ જાય તેલમાં પછી મીડિયમ કરી નાખીશું। આ રીતે કરવાથી દાળ વડા ક્રિસ્પી થશે, અંદરથી સોફ્ટ થશે અને તેલ પણ બહુ પીસે નહીં। દાળ વડાને લાઇટ ગોલ્ડન બ્રાઉનના તળી લઈશું। દાળ વડા સરસ લાઇટ ગોલ્ડન બ્રાઉન કલરના તળાઈ ગયા છે। હવે તેને પ્લેટમાં કાઢી લઈશું। તો તૈયાર છે આપણા દાળ વડા। હવે તેને સર્વ કરીશું। દાળ વડા સાથે મરચાં ડુંગળી સર્વ કરીશું। દાળ વડા એટલા ટેસ્ટી બને છે કે ચટણીની પણ જરૂર નથી પડતી। એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો। અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને આવી અવનવી રેસીપી જાણવા માટે બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા।